મિત્રો, બજેટ 2025-26 રિલીઝ કરવામાં આવ્યું છે. દર વખતેની જેમ જ આ વખતે પણ મિડલ ક્લાસ વિચારતું થઈ ગયું હતું કે શું થશે ને ત્યારે જ પાર્લિમેન્ટમાં એક સાથે તાળીઓ વાગવા લાગી જ્યારે જાહેર થયું કે 12 લાખ રૂપિયા વર્ષની આવક સુધી કોઈ પણ જાતનો ટેક્સ લગાવવામાં નહીં આવે. સાથે સાથે બજેટ સ્પીચમાં ફાઇનાન્શિયલ મિનિસ્ટરજીએ 11 મોટા નિર્ણયો લીધા છે. તો શું છે આ નિર્ણયો? ચાલો તમને બતાવું. પહેલો નિર્ણય, 12 લાખ સુધીની ઇન્કમ પર કોઈ ઇન્કમ ટેક્સ લગાવવામાં નહીં આવે. બીજું, નિર્મલાજીએ કહ્યું નવું ઇન્કમ ટેક્સ બિલ આગળના વીકમાં લાવવામાં આવશે. ઇનડાયરેક્ટ ટેક્સ રિફોર્મ ને પછી બતાવવામાં આવશે. ત્રીજું, કેન્સરની દવા સસ્તી કરવામાં આવશે. પાછળના 4 વર્ષના આઈટી રિટર્ન એક સાથે ફાઇલ કરી શકીશું. ચોથું, વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસને 50,000થી વધારીને 1 લાખ કરી દેવામાં આવશે. પાંચમું, ઇન્કમ ટેક્સ ફાઇલની સીમાને 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરી દેવામાં આવી છે. છઠ્ઠું, આગળના 6 વર્ષમાં મૈસૂર અને તુરની દાળનું વાવેતર વધારવા પર ફોકસ કરવામાં આવશે. સાતમું, ખેડૂત ક્રેડિટ કાર્ડ ઉપર લોન એમાઉન્ટ 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવશે. આઠમું, બિહારમાં મખના બોર્ડ બનાવવામાં આવશે જેથી ખેડૂતો અને વેપારી લોકોને સહાય થશે. નવમું, નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ આવશે જેમાં પહેલા વર્ષે 10 લાખ કાર્ડ અમલમાં મૂકવામાં આવશે. 10મું, એમએસએમઈ માટે લોન 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવશે અને 1.5 કરોડ સુધીની લોન મળશે. 11મું, સ્ટાર્ટઅપ માટે 10 કરોડની લોન હતી જે વધારીને 20 કરોડ કરવામાં આવશે અને ગેરંટી ફીસ પણ ઘટાડવામાં આવશે. તો મિત્રો, આ છે આપણું 2025નું યુનિયન બજેટ જે આપણા ફાઇનાન્શિયલ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ રિલીઝ કર્યું છે. તો મિત્રો, બજેટ સાંભળી હવે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.